વડોદરા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી વન ડે વન રોડ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નંબર 11માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી વન ડે વન રોડ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નંબર 11માં નટુભાઈ સર્કલથી કલ્પતરુ 4 રસ્તા અને મોલ સિનેમા પાસેના માર્ગો પર સઘન સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં વોર્ડના ઉચ્ચ અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. માત્ર રસ્તાઓની સફાઈ જ નહીં, પરંતુ ફૂટપાથ અને આસપાસના વિસ્તારોમાંથી દબાણો દૂર કરી સમગ્ર પટ્ટાને ચકાચક કરવામાં આવ્યો હતો. પાલિકાની આ સક્રિયતાને સ્થાનિક નગરજનો વધાવી રહ્યા છે. લોકોએ પણ આ ઝુંબેશમાં સમર્થન જાહેર કરતા જણાવ્યું છે કે તેઓ કચરો ગમે ત્યાં ન ફેંકીને વડોદરાને સ્વચ્છ બનાવવામાં પોતાનો સહયોગ આપશે. તંત્રની આ કામગીરીથી શહેરના મુખ્ય માર્ગો હવે વધુ સુઘડ દેખાઈ રહ્યા છે. આજ રોજ વોર્ડ 11ના અધિકારીઓ શ્રી જે મ્યુનિસિપલ કમિશનર સાહેબની ઝુંબેશ છે વન રોડ વન ડે, એના અંતર્ગત આજે અમારા એરિયામાં સંકલિત કામગીરી કરીને જે પણ સફાઈ અને સુગમતાને લઈને જે પણ મુદ્દાઓ છે એને સારી રીતે ઇન્ટિગ્રેટેડ મેનરમાં કરી રહ્યા છે રિઝોલ્વ. એ ઘણું સારું એક પહેલ છે મ્યુનિસિપલ કમિશનર સાહેબના તરફથી, અને વોર્ડ 11ના દરેક અધિકારીઓને આ બાબતે જે પ્રયત્ન કરી રહ્યા છે એ સરાહનીય છે. અને દરેક પબ્લિકને પણ અમે અપીલ કરીએ છીએ, દરેક સામાન્ય જનતાને પણ, કે આવા જ્યારે સારા અભિયાનો કરવાતા હોય સરકાર શ્રી તરફથી, મ્યુનિસિપલ કમિશનર તરફથી, અધિકારીઓ તરફથી, તો એમાં જરૂર ભાગ લે અને યાદ રાખે કે આપણે વડોદરાને એક બેસ્ટ, વન ઓફ ધી બેસ્ટ આખા ઇન્ડિયામાં ક્લીનેસ્ટ સિટીનો દરજ્જો અપાવવામાં દરેક સહકાર જે થઈ શકે છે, દરેક પ્રયત્ન જે આપણાથી થઈ શકે છે એ જરૂર કરીએ, જેનાથી દરેક જણાની મહેનત જે છે એ ફળીભૂત થાય. થેન્ક યુ.